તમે પહેલી વાર ધંધો કરવાનું વિચારતા હોય ને તો મારી આ વાતોનું ધ્યાન રાખજો. બાકી પહેલો જ ધંધો તમારો બંધ થઈ જશે. કે ડીમાર્ટ જ્યાં આગળ હોય અને તમે એવું વિચારો કે એની બાજુમાં હું કરિયાણાની દુકાન કરું અને મારો ધંધો ચાલશે, તો ન ચાલે ભાઈ. એ લોકો જેટલી ક્વોન્ટિટીમાં માલ બાય કરે છે એ લોકો સીધો ફેક્ટરીમાંથી માલ બાય કરે છે અને તમે તો હોલસેલવાળા પાસેથી માલ બાય કરશો અને ભાવ મેચ નહીં થાય તો તમે કસ્ટમર એટલું સસ્તું નહીં વેચી શકો. તમે નાની સિટીમાં બેઠા હોય અને તમે એવું વિચારો કે હું અહીંયા રોલેક્સની વોચ વેચી મારું, તો નહીં વેચાય ભાઈ. એ ધંધા ત્યાં આગળ ન ચાલે. એ ધંધા મેટ્રો સિટીના ધંધા છે અને મેટ્રો સિટીના ધંધા તમે નાની સિટીમાં કરો તો ક્યાંથી ચાલે? તો કહેવાનો મતલબ એ છે કે ધંધાનું બેઝિક નોલેજ તમારા જોડે હોવું જોઈએ કે ભાઈ ગામડામાં કેવા ધંધાઓ ચાલે, સિટીમાં કેવા ધંધા ચાલે, મેટ્રો સિટીમાં કેવા ધંધા ચાલે, તમારા જોડે ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, એ ઇન્વેસ્ટમેન્ટમાં કયા કયા ધંધાઓ કરી શકો, એમાં કેટલું માર્જિન મળશે, આ વાતોનું ધ્યાન, આ વાતોને તમને ખ્યાલ હોવો જોઈએ. એના માટે પહેલાં તમારે બજારમાં રખડવું પડશે, ઘણું બધું ફરવું પડશે, ઘણો બધો એક્સપિરિયન્સ લેવો પડશે, તમારે પોતાને કોઈ જગ્યાએ 6-12 મહિના નોકરી કરવી પડશે, ત્યારે જ આ બધો અનુભવ આવશે. બાકી કેવું થશે કે પહેલો ધંધો તમે ચાલુ કરશો અને પહેલો ધંધો તમારો બંધ થઈ જશે ને, તો બીજી વાર ધંધો ચાલુ કરવો હશે ને તો તમારામાં એ કોન્ફિડન્સ જ નહીં હોય, કારણ કે પહેલો જ ધંધો તમારો બંધ થઈ જશે એટલે તમે ડિમોટિવ થઈ જશો. તો ભાઈ જ્યારે પણ ફર્સ્ટ ટાઈમ તમે ધંધો કરો ને તો ભલે અત્યારે કરતા હો એની જગ્યાએ 6-12 મહિના પછી કરજો, પણ ઘણો બધો અનુભવ લઈ, ઘણું બધું શીખી અને પછી જ પહેલો ધંધો ચાલુ કરજો. થેન્ક યુ સો મચ.